નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 2 ઓક્ટોબરની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ઉદયપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર સહિતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સદર આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ લેવડાવી નગરના કિલ્લા મેદાનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી। સાથે જ છોટાઉદેપુર જિલ્લાના ગામોને સાફ સફાઈમાં સહયોગી થઈ શકે તેવી ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું। સદર કાર્યક્રમમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે અહીં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આમ તો આ કાર્યક્રમ 17મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે। હજુ 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપ સૌ પણ આ કાર્યક્રમ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઓ। પોતાના ઘરથી લઈ આપણે સ્વચ્છતાનું શરૂઆત કરીને આપણું ગામથી લઈ તાલુકો, જિલ્લો અને ગુજરાત આપણું સ્વચ્છ બનાવીએ। આજે અહીં આ કાર્યક્રમમાં 25 જેટલી પંચાયતોમાં ઈ-રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। તમામ પંચાયતોને જે આ ઈ-રિક્ષા આપવામાં આવેલી છે એ તમામ પંચાયતો આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે અને પોતાના ગામને, પંચાયતને સ્વચ્છ બનાવે, એ જ આશા અને અભ્યર્થના અસ્તુ।